કેમ છો વિદ્યાર્થીઓ? આજે આ વિડીયો જ્ઞાન સેતુ કાર્યક્રમ આપવામાં આવેલા પાઠ્યપુસ્તક સ્ટાન્ડર્ડ 7 ફર્સ્ટ ટોપિક વેર યુનો પાર્ટ 2 જોઈશું. તેમાં સૌપ્રથમ આપણે જોઈશું કે આપેલ ચિત્રમાં નિશા નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. નિશા અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે તે વાંચો. Nisha says, "Mummy, where are you? Please come here." Mummy says, "Yes, Nisha. Tell me, what happened?" Nisha says, "Mummy, I forgot to write the diary last week. Can you help me?" હવે નિશા છે એ એના મમ્મીને બોલાવે છે. તો તેના મમ્મી કહે છે કે શું છે બેટા, શું તકલીફ થઈ? તો નિશા કહે છે કે મમ્મી, ગયા અઠવાડિયે હું મારી રોજનીશી લખવાની ભૂલી ગઈ છું, તો તું મને મદદ કરી શકે છે? મમ્મી સેઝ, "Yes, dear." નિશા સેઝ, "Where were we on last Sunday?" મમ્મી સેઝ, "We were at the farm." નિશા સેઝ, "Oh yes, it was a nice day for our family." Mummy says, "True." Nisha says, "What was the name of that big tree?" Mummy says, "Which one?" Nisha says, "The one which was near the well." Mummy says, "Yes, that was a neem tree." હવે નિશા છે એ ગયા રવિવારે ક્યાં હતા તે ભૂલી જાય છે. તો તેના મમ્મી કહે છે કે આપણે ફાર્મ પર હતા. એટલે નિશા કહે છે ખૂબ જ સરસ દિવસ હતો. ત્યારબાદ નિશા પૂછે છે કે પેલા મોટા વૃક્ષનું નામ શું હતું? તો તેના મમ્મી પૂછે છે કયું? ત્યારે નિશા કહે છે કે કૂવાની બાજુમાં જે હતું તે. તો તેના મમ્મી તેને જવાબ આપે છે કે તે લીમડાનું વૃક્ષ હતું. હવે અહીં આપણે જે ડાયલોગ રીડ કર્યો તો તેમાં પ્લેસ અને ટાઈમ આપ્યો છે. તે જોઈએ શું હતું? તો કે લાસ્ટ સન્ડે નિશા ક્યાં હતી? એટ ધ ફાર્મ. આગળ આપણે જોઈએ. નિશા સેઝ, "Okay, where was I on Tuesday afternoon?" Mummy says, "On Tuesday. What was the date?" Nisha says, "It was the 13th of this month." Mummy says, "We were in the library." Nisha says, "Thanks, Mummy. Where were we on the 14th of this month?" Mummy says, "I was at home. You went to your friend's place for studying." Nisha says, "Yes, I remember now. I was with my friend." Nisha says, Mummy says, "Do you want to ask anything else?" Nisha says, "Yes. Where were we on the 12th of this month?" Mummy says, "We were at doctor's clinic as you were sick." Nisha says, "Oh, it was a bad experience. I will not write about it in the diary." હવે નિશા પૂછે છે કે મંગળવારે બપોરે હું ક્યાં હતી? તો તેના મમ્મી પૂછે છે કે મંગળવારે કઈ તારીખ હતી? તો નિશા કહે છે કે 13 તારીખ હતી. તો મમ્મી કહે છે કે લાઇબ્રેરીમાં હતા. ત્યારબાદ નિશા પૂછે છે કે 14 તારીખે ક્યાં હતા? તો નિશાના મમ્મી જવાબ આપે છે કે હું ઘરે હતી, પરંતુ તું તારા મિત્રના ઘરે અભ્યાસ કરવા માટે ગઈ હતી. એટલે નિશા કહે છે કે હા, મને યાદ આવ્યું, હું મારા મિત્રો સાથે હતી. ત્યારબાદ મમ્મી કહે છે કે હવે બીજું કંઈ પૂછવું છે તારે? તો નિશા કહે છે કે હા, આ મહિનાની 12 તારીખે આપણે ક્યાં હતા? ત્યારે મમ્મી કહે છે કે આપણે ડૉક્ટરના ક્લિનિક પર ગયા હતા, તું બીમાર હતી એ માટે. તો નિશા કહે છે કે એ ખૂબ જ ખરાબ અનુભવ હતો, તે હું મારી ડાયરીમાં લખીશ નહીં. તો અહીં પણ આપણે ટાઈમ અને પ્લેસ જોઈ લઈએ. તો સૌપ્રથમ આવ્યું 13th of this month. તો 13th of this month એ જે ટાઈમ છે એ ટાઈમે નિશા ક્યાં હતી? ઇન ધ લાઇબ્રેરી. તેવી જ રીતે નિશા વોઝ એટ હર ફ્રેન્ડ્સ પ્લેસ ઓન ધ 14th of this month. And Nisha was at doctor's clinic
on the 12th of this month. Mummy says, but it was a real experience, so please write it. Nisha says, sure mummy. એટલે નિશાએ કહ્યું કે દવાખાનાનો અનુભવ ખૂબ જ ખરાબ હતો, તો હું એ લખીશ નહીં. તો તેના મમ્મી સમજાવે છે કે જે અનુભવ થયેલો છે તે દરેક લખવા જોઈએ. એટલે નિશા એ પણ લખે છે. હવે આ જે ડાયલોગ હતો એના આધારે કોઠામાં નિશાની વિગતો ભરવાની છે, જેમાં તમને ડાબી બાજુની કોલમમાં ટાઈમ આપેલો છે અને જમણી બાજુની કોલમમાં પ્લેસ. તો ટાઈમ આધારિત આપણે પ્લેસ અથવા તો પ્લેસ આધારિત ટાઈમ લખવાનો છે. તો કે લાસ્ટ સન્ડે. તો આપણે જોયું હતું કે નિશા વોઝ એટ ધ ફાર્મ લાસ્ટ સન્ડે. હવે એવી રીતે ઇન ધ લાઇબ્રેરી. તો નિશા લાઇબ્રેરીમાં ક્યારે હતી? તો આપણે કહીશું કે ઓન ધ 13th ઓફ ધીસ મંથ. એવી જ રીતે ઓન ધ 14th ઓફ ધીસ મંથ એવો ટાઈમ આપ્યો છે. તો નિશા ક્યાં હતી? નિશા વોઝ એટ હર ફ્રેન્ડ્સ પ્લેસ. અને ડોક્ટર્સ ક્લિનિક, તો ત્યાં આપણે કહીશું on the 12th of this month. Ansh's diary page of yesterday is given below. His time and places are in the table. Write full sentences in the last column. Follow the example. હવે અંશનું ગઈકાલનું ડાયરી પેજ છે, તે ક્યારે ક્યાં હતો તે સમય અને સ્થળ નીચે આપેલા છે. તેના આધારે છેલ્લા કોલમમાં પૂરું વાક્ય બનાવવાનું છે. અહીં ટાઈમ આપેલો છે, તેવી જ રીતે અંશ ક્યાં હતો તે પ્લેસ આપેલું છે. આ બંનેના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે કે એટ 9 AM અંશ વોઝ એટ હોમ. તો આપણે વાક્ય બનાવશું અંશ વોઝ એટ હોમ એટ 9 o'clock. એવી રીતે અહીં 10 AM આપેલું છે અને એટ ધ ઓફિસ આપ્યું છે. તો આપણે સેન્ટેન્સ બનાવીશું he was in the office at 10 o'clock. 12 AM in a meeting. તો આપણું સેન્ટેન્સ બનશે અંશ was in the meeting at 12 o'clock. And last 5 PM with his friend. તો આપણું વાક્ય બનશે he was with his friends at 5 o'clock. નીચે આપેલ કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધીને તેના ફરતે બોક્સ બનાવો. હવે કયા કયા પ્રાણીઓના નામ આપ્યા છે એ આપણે જોઈ લઈએ. કાવ, યાક, એલિફન્ટ, લાયન, ડિયર, બેર, ફોક્સ એન્ડ મંકી. તો વન બાય વન આપણે ફાઇન્ડ કરતા જઈએ. કાવ, યાક, એલિફન્ટ, lion, deer, bear, fox, monkey. Fill in the blanks. ખાલી જગ્યા પૂરવાની છે. બ્રેકેટ આપેલું છે કે એમ, ઇઝ, વોઝ, વેર અને આર. હવે આપણે જાણીએ છીએ કે એમ, ઇઝ અને આર એ ત્રણેય વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદ છે, જ્યારે વોઝ, વેર છે એ ભૂતકાળના છે. તેમાં પણ ઇઝ જે છે એ એકવચન માટે આવશે, વોઝ પણ એકવચન માટે આવશે, એમ છે એ માત્ર આઈ સાથે આવે છે અને એ વર્તમાન કાળમાં જ. હવે આપણે જોઈએ કે ટુડે બ્લેન્ક સેટરડે. તો ટુડે એટલે વર્તમાન કાળ થશે, તેમાં એકવચન છે એટલા માટે ઇઝ. ધીસ યર આપણે આ શબ્દ પર ધ્યાન આપીશું. ધીસ યર એટલે વર્તમાન કાળ છે. આઈ બ્લેન્ક ઇન ક્લાસ 6. તો વર્તમાન કાળમાં આઈ સાથે આવશે એમ. ધીસ વીક વી આર in the school. My friends are here today. હવે અહીં 5th જોઈએ તો તેમાં આપ્યું છે yesterday. તો એ ભૂતકાળ થશે. તો yesterday was Friday. Last year I was in class 5. Last week
We were in park and they were not here yesterday. Read and write. Yesterday, today, tomorrow, day after tomorrow, day before yesterday. નીચે કેટલીક વિગતો આડી અવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. તો સેન્ટેન્સ બનાવવાના છે. તો આ કોષ્ટક પરથી આપણા સેન્ટેન્સ જોઈએ. Dr. Pal was in the hospital today morning. Maya and Mahesh were at the school on Monday. Hitesh was at the circus last night. Mr. Sharma was at the post office last week. હવે સામાજિક વિજ્ઞાન વિષયમાંથી ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા ચોંટાડીને 2 અથવા 3 વાક્યો લખવાના છે. તો ફર્સ્ટ ફોટોગ્રાફ છે એ કોનો છે? મહાત્મા ગાંધી. તો તેમના વિશે વાક્યો લખવા હોય તો લખી શકીએ. He was born on 2nd October 1869. He was born in Porbandar. He wrote the story of my experiments with truth. ગાંધીજીએ જે આત્મકથા લખી હતી તેનું અંગ્રેજી નામ છે ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ, જ્યારે ગુજરાતીમાં આપણે સત્યના પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. ચિત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું છે. He was born on 31st October 1875. He was born in Nadiyad. His nickname is Iron Man of India. Bhagat Singh. Bhagat Singh was born in 1907. Bhagat Singh was born in Punjab. Write the words in the space given. જોઈને આપણે એના એ જ વર્ડ રાઇટ કરવાના છે. ગાર્ડન, જંગલ, ચિલ્ડ્રન, થેન્ક યુ, પ્રેઝન્ટ, એબસન્ટ, ક્લાઇમ્બ, ટ્રી, કબર્ડ, બુક્સ. અઠવાડિયાના 7 દિવસના નામ આપેલા છે તે વાંચવાના છે. મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એન્ડ સન્ડે. સન્ડે ઇઝ અ હોલિડે. નવા વિડીયોની અપડેટ મેળવવા માટે અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તેમજ બાજુમાં પ્લેલિસ્ટ આપેલ છે જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.